આપણે વિઘટકો વિશે ભણી રહ્યા હતા કે તે જટિલ અકાર્બનિક અણુમાંથી જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે। તો આ સરળ અકાર્બનિક દ્રવ્યો એટલે કે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ થાય છે કે તો તેથી વિઘટકો અને ચક્રીય પથમાં આપણે એની અગત્યની ભૂમિકા ભજવે છે। જેવા જેવા નિવસન તંત્રની વિઘટકોની ભૂમિકાની આપણે વાત કરીએ તો તેના ઉદાહરણ છે કે સૂક્ષ્મ પ્રકારના બેક્ટેરિયા કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, બરાબર। નેક્સ્ટ આપણો ટોપિક છે કે ઓઝોન સ્તર। આ ઓઝોન સ્તરનું વિઘટન છે એ કેવી રીતના થાય છે? પહેલા તો આપણે ઓઝોન વિશે વાત કરીએ તો ઓઝોનનું સ્તર છે એ વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે। આ ઓઝોન એટલે કે O3 મીન્સ કે ઓક્સિજનના 3 અણુ। આ ઓક્સિજનના 3 પરમાણુમાંથી બનેલો O3 ને આપણે કહીએ છીએ ઓઝોન વાયુ। આ ઓઝોનના અણુ પરથી આપણે વાત કરીએ તો પારજાંબલી કિરણો એટલે કે યુવી કિરણોની અસરથી ઓઝોન બને છે। ઊંચી ઉર્જાવાળા પારજાંબલી કિરણો જ્યારે ઓક્સિજનના અણુઓનું વિઘટન કરે છે અને સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બનાવે છે તો આવી રીતના 3 પરમાણુ ભેગા થઈ અને ઓઝોન સ્તરનું નિર્માણ થાય છે। ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ કે જે ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે તો આપણે એનું સમીકરણ લખીએ તો O2 gives O plus O એટલે કે એના યુવી કિરણોની જે અણુ બને છે એ છે O2 પછી આ જે એક અણુ એક્સ્ટ્રા આપણે ઉમેરીએ તો O plus O2 એટલે કે O3 એટલે આ O3 છે એ બની ગયો ઓઝોન વાયુ, બરાબર। આ ઓઝોન વાયુની અગત્ય શું છે તો કે સૂર્યમાંથી આવતા જે યુવી કિરણો છે પારજાંબલી કિરણો છે એમાં ઓઝોનનું સ્તર છે એ પૃથ્વીના ફરતે એક રક્ષણાત્મક કવચ બનાવી દે છે। ઓઝોન સ્તર સજીવો માટે બહુ જ હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા યુવી કિરણોનું શોષણ કરે છે। આવી રીતના એ આપણી સમગ્ર પૃથ્વી એનું સજીવોનું રક્ષણ કરે છે અને પૃથ્વીનું પણ રક્ષણ કરે છે। તો આની આપણે માહિતી મેળવી ઓઝોન સ્તરનું તો એની માટે હાનિકારક એવા કેમિકલ એવા રસાયણ એની પણ સાથે સાથે જાણકારી મેળવીએ તો ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે તો એ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા। એક તો CFC ક્લોરોફ્લોરોકાર્બન, નેક્સ્ટ છે HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન। આ બે નામ યાદ રાખવાના છે કેમ કે MCQ માં વારંવાર પૂછાઈ શકે છે। અને હજી ત્રીજું જે રસાયણ જવાબદાર છે એ છે નાઇટ્રોજન ઓક્સાઇડ NO, બરાબર। તો આ 3 છે નાઇટ્રોજન ઓક્સાઇડ, HFC, CFC આ 3 છે ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે। હવે આપણે દાખલા તરીકે જોઈએ કે ઓઝોનના વિઘટન માટે જવાબદાર રસાયણો એના ઉત્સર્જનના નિયમથી કયો કાયદો એવો છે કે જે ઓઝોન સ્તરના વિઘટનને ઓછું કરવામાં કેટલો સફળ થયો છે તો એવો એક કાયદો હતો 1987 ઈસવીસન 1987 માં જ્યારે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે કે UNEP એમાં જ્યારે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે CFC નું ઉત્પાદન કેવી રીતના ઘટાડવું જોઈએ તો આ 1987 ઈસવીસન સાલ તમને પૂછાઈ શકે છે તો આ એક નોટ કરજો। તો આ એક કાયદો એવો છે કે જે ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે, બરાબર। નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે આપણે પૃથ્વી પર ખૂબ જ હાનિકારક કચરો આપણા દ્વારા નિર્માણ પામતા કચરો એનું આપણે વિઘટન થતું હોય તો વિઘટન કેવી રીતના કરવું, એના કચરાના પ્રકાર કયા કયા છે આ બધું આપણે જોઈએ। તો સૌપ્રથમ મેં તમને ત્યારે પણ કીધું હતું કે બે પ્રકાર છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, બરાબર। આ જૈવ વિઘટનીય એટલે જે કચરાનું વિઘટન શક્ય છે અને જે કચરાનું વિઘટન શક્ય નથી એટલે કે અવિઘટનીય કચરો, બરાબર। આપણે ખોરાકમાં જે અમુક નકામા કચરો એટલે કે વિઘટનીય પણ હોઈ શકે અને અવિઘટનીય પણ હોઈ શકે તો આવી રીતના નેક્સ્ટ એના 2-3 પ્રકાર પણ એવી રીતના પાડવામાં આવે છે જે છે ઘન કચરો, પ્રવાહી અને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય।
બરાબર. તો આવી રીતના ઘન કચરો એટલે કે રસોડાના કચરામાં શાકભાજી છે, ફળ છે, છાલ છે, હાડકા છે, આ બધોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? ઘન કચરામાં. જ્યારે પ્રવાહી કચરાની આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ પ્રવાહી તરીકે કે જે અવિજૈવ વિઘટનીયની વાત કરીએ તો આપણે કોઈ શાકભાજી અથવા તો ફળ એનો કેટલા બધા દિવસ સુધી એ પડ્યા રહ્યા હોય અને એનો બહુ જ ખરાબ રીતે એમાં વાસ આવી ગયો હોય તો એનો જે પ્રવાહી તરીકે એક નિકાલ થાય છે. એ બધા કચરો કેમાં સમાવેશ થાય છે? તો કે પ્રવાહી કચરામાં. બરાબર. તો એમાં બે જૈવ વિઘટનીયની આપણે વાત કરીએ તો જૈવિક પ્રક્રિયાઓ થાય એટલે કે જીવાણુ છે, મૃતોપજીવી પ્રાણીઓ છે, શાકભાજી, ફળ, કાગળ આ બધાનું વિઘટન શક્ય છે. એની ઉપર જૈવિક ક્રિયાઓ કરીને આપણે વિઘટન કરી શકીએ છીએ. તો એ બધા કચરાનો સમાવેશ થાય છે જૈવ વિઘટનીય કચરામાં. અને જે અવિઘટનીય કચરો એટલે કે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન બેગ છે, ધાતુ છે, આ બધાને વર્ષો સુધી જો જમીનમાં દાટવામાં આવે છતાં પણ તેનું વિઘટન શક્ય નથી. એટલે કે આને કહેવામાં આવે છે જૈવ અવિઘટનીય કચરો. બરાબર. તો આવી રીતે આપણે આજે જોયું CFC IMP છે મેઇન ક્લોરોફ્લોરોકાર્બન, HFC અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ MCQ માં વારંવાર પૂછાઈ શકે છે. ટૂંક જવાબી પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે કે ઓઝોન સ્તર માટે હાનિકારક રસાયણો કયા છે. બરાબર. તો આજે આપણે જોયું આટલું. જૈવ અવિઘટનીય કચરા વિશે આપણે વધારે વાત કરીએ તો એવી બે રીત છે કે જે જૈવ અવિઘટનીય પદાર્થોને પર્યાવરણને પ્રભાવિત કરે છે. એવી કઈ બે રીત છે? તો કે એક તો પેસ્ટિસાઇડ્સ એટલે કે કીટનાશકો અને બીજી છે જૈવ અવિઘટનીય પદાર્થો એનું નિવસન તંત્ર દાખલા તરીકે ઊર્જા છે, દ્રવ્ય છે કે આ બધાના વહનને તે આવકારે છે. તો આ પેસ્ટિસાઇડ્સ એટલે કે શું? તો જૈવ અવિઘટનીય પદાર્થો જેવા કે ભૂમિ અને પાણી એનું જે પ્રદૂષણ કરે છે તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો એટલે કે કીટનાશકો પેસ્ટિસાઇડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. જૈવ અવિઘટનીય પદાર્થોના નિવસન તંત્રોના કાર્યો જેવા કે ઊર્જા છે અને દ્રવ્યો છે આ બધાના વહનને તે અવરોધે છે. તો આ બે રીત છે, એક તો કીટનાશકોની અને એક તો એના ઊર્જાના વહનની. તો આવી રીતે આપણે એનું વહન રોકી શકીએ છીએ. હવે આપણે વાત કરતા હતા કચરાની, તો ઘરમાં નિર્માણ પામતા કચરાનો આપણે કેવી રીતે નિકાલ કરવો જોઈએ? બરાબર. તો ઘરમાં તો ઇલેક્ટ્રોનિક કચરો પણ આવી શકે છે. ઇલેક્ટ્રોનિક કચરાનો નિકાલ આપણે કેવી રીતના કરવો જોઈએ? તો ઇલેક્ટ્રોનિક કચરો નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુ કે દાખલા તરીકે કોઈ પંખાનું કેપેસિટર છે એ આપણે યુઝફુલ નથી, કોઈ વાયર છે, આ બધાને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક કચરો. તો આનો નિકાલ આપણે કેવી રીતના કરવો જોઈએ? જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુનો નિકાલ કરીએ છીએ ત્યારે પ્લાસ્ટિક અને સિલિકોનની તે બનેલી હોય છે. આ પ્લાસ્ટિક અને સિલિકોનમાં ચીપ આવી જાય, તાંબુ આવી જાય અથવા તો એલ્યુમિનિયમ પણ આવી જાય. અમુક એલ્યુમિનિયમના વાયર પણ હોય છે તો એ પણ આવી જાય છે. તો આવા હાનિકારક દ્રવ્યોને આપણે પુનઃચક્રીયકરણ એટલે કે રિસાયકલિંગ એમાં આપણે એને રિસાયકલ કરીને પણ એનો નિકાલ આપણે કરી શકીએ છીએ. આ બધું કેવું હોય છે? જૈવ અવિઘટનીય હોય છે. તો આ પર્યાવરણમાં લાંબો સમય ફેરફાર પામ્યા વગર જ તે જળવાઈ રહે છે. તો આનો નિકાલ આપણે કેવી રીતના કરીએ છીએ? તો કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરી અને પુનઃચક્રીકરણના એકમમાં એને મોકલવામાં આવે છે અને પ્લાસ્ટિકના કચરાને તો ઊંચા તાપમાને ગરમ પણ કરવામાં આવે છે અને આને કારણે તે ફરીથી એનામાંથી બીજું નવું પ્લાસ્ટિક પણ બનાવી શકાય છે. તો આવી રીતના રિસાયકલ કરીને આ કચરાનો નિકાલ કરવામાં આવે છે. અને આપણે ઘરના કચરાની વાત કરીએ તો એનો નિકાલ આપણે કેવી રીતના કરીએ છીએ? તો વધેલો ખોરાક છે, શાકભાજી છે, કોઈ ફળની છાલ છે, સૂકા પર્ણો છે, આપણા ઘરમાં બગીચો હોય તો સૂકા પર્ણો પણ આ બધાનો નિકાલ છે ને આ બધું જૈવ વિઘટનીય છે. એટલે આનો નિકાલ કરવો બહુ આસાન છે. એક ખાતર સુકેલો જે વનસ્પતિનો કચરો હોય છે એનો તો આપણે કોઈ ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એને વિઘટન કરી અને ખાતરમાં રૂપાંતર કરીને એનો બીજી વાર કે વનસ્પતિ ઉગાડવામાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. અને બીજું કચરો દાખલા તરીકે કોઈ પેપર છે, ધાતુની કોઈ તૂટેલી વસ્તુ છે, આ બધા જે છે એ જૈવ
સક્રિયકરણ એટલે કે રીસાયકલ. બરાબર. તો આપણે પુનઃ ઉપયોગ એટલે કે રીયુઝ અને પુનઃ ચક્રીયકરણ એટલે કે રીસાયકલ. તો આ બે રીતે આપણે એનો નિકાલ કરી શકીએ છીએ. તો આજે આપણે આપણું ચેપ્ટર નંબર 15 એટલે કે આપણું પર્યાવરણ આપણે અહીંયા પૂરું કર્યું છે. એનું તમારું આજનું હોમવર્ક છે ટૂંક જવાબી પ્રશ્નો કે જે 2 માર્કમાં પૂછાય છે અને એમસીક્યુ પણ છે 1 માર્કમાં પૂછાય છે. આ તમારે હોમવર્કમાં લખવાના છે ફેરબુકમાં. ઓકે, થેન્ક યુ.